હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્તે મિત્રો. આજે હું એક સરસ મજાનો વિડીયો બનાવી રહ્યો છું, જેમાં મારા જે રાધે કૃષ્ણ છે તેની જર્ની જોઈ શકો છો મિત્રો. આ મેં મૂર્તિ રાજસ્થાન કલા મૂર્તિ ભંડાર બાસકા ગોલા કે જે અલવર ખાતે આવેલી છે ત્યાંથી બનાવેલી છે, જેના બંને માલિકો ગણેશ ભારદ્વાજ અને મનીષ ભારદ્વાજ કે જેનો મને ખૂબ સપોર્ટ પણ મળ્યો છે અને બહુ સરસ મજાની મને અમારા રાધે કૃષ્ણની મૂર્તિ બનાવી આપી છે. હું ખૂબ ખુશ છું કે મારું જ્યારે હું નાનો હતો ત્યારથી જ મારું ડ્રીમ હતું કે હું મારા રાધે કૃષ્ણની મૂર્તિ બનાવડાવું આરસની, અને ફાઇનલી આ મારું ડ્રીમ પૂરું થઈ રહ્યું છે. મેં ઓર્ડરથી મૂર્તિ બનાવવા માટે આપેલી હતી. પહેલાં તો મૂર્તિ જન્માષ્ટમીના દિવસે આવવાની હતી, પરંતુ અમુક કારણોસર વરસાદની સિઝનના લીધે જન્માષ્ટમી ન પહોંચી શકી. હવે ફાઇનલી એ દિવસ આવી ગયો છે કે રાધે કૃષ્ણની જે મારા મનમોહન છે, મારા પ્યારા લાડલીજી અને કાનુડાની બંનેની મૂર્તિ આજે ઘરે આવી રહી છે. ખૂબ ખુશ છું. જોઈ શકો છો મિત્રો, શક્ય એટલું મેં ઘરને શણગારવાની કોશિશ પણ કરેલી છે. પછી રાધાષ્ટમીના દિવસે અમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ કરવાના છીએ. ફાઇનલી સવારના 6 વાગ્યા છે. અમારા બંટીભાઈ છે, જોઈ શકો છો. ફાઇનલી એ ભાઈ હવે મૂર્તિ લઈ અને અહીં પહોંચી ગયા છે. જોઈ શકો છો મિત્રો, અમે લોકો અત્યારે મૂર્તિને ઉતારી રહ્યા છીએ અને ઘરમાં જઈ રહ્યા છીએ. આ છે મારા ઠાકોરજી. મૂર્તિ પણ વેઇટમાં પણ વધારે છે. આ મારી મૂર્તિની સાઇઝ છે 3.25 ફીટ, 3.25 ફૂટ, અને બહુ સરસ મૂર્તિ છે, બહુ સરસ કામગીરી છે. પહેલાં તો હું થેન્ક યુ કહીશ ગણેશભાઈનો અને મનીષભાઈનો, કે જેને મારી ખૂબ મદદ કરેલી છે અને મારા પ્રભુજીને મારા ઘર સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડી દીધા છે. એ બદલ હું ખૂબ ખુશ છું. જોઈ શકો છો મિત્રો, હવે આ રાધા રાણીની મૂર્તિ છે, ધીમે ધીમે અમે ઘરની અંદર લઈ જઈ રહ્યા છીએ. આ જે ક્ષણ છે એ મારા માટે જીવનની એટલી અમૂલ્ય ક્ષણ હતી કે જેને શબ્દમાં વર્ણવી ખૂબ અશક્ય છે. સવારના સમયે 6:15નો સમય છે અને ભાદરવા મહિનાની પાંચમના દિવસે, જે કહીએ ને ઋષિ પંચમીના દિવસે જ પ્રભુજીનું આગમન મારા ઘરે થઈ ચૂક્યું છે. હવે તો જે ક્ષણની વાત હતી તે હવે એ જ છે કે જલ્દીથી મારા ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને ત્યારબાદ એની પૂજા, જે મારે અર્ચના જે કરવી છે, જે મારા જીવનની જે કહીએ ને કે બધાના ધ્યેય હોય એ બસ પૂરો કરવાની એક આશ હતી. જોઈ શકો છો મિત્રો, હવે હું પેકિંગમાં છે, બહુ સરસ રીતે પેક કરી વ્યવસ્થિત રીતે કંઈ પણ એક ખરોચ વગર મૂર્તિ છેક રાજસ્થાનથી ઇકો ગાડીની અંદર મનીષભાઈએ અને ગણેશભાઈએ મોકલેલી છે. અને જે આ મનમોહન ભારદ્વાજના બંને દીકરાઓ છે, થેન્ક યુ સો મચ ગણેશ ભૈયા, મનીષ ભૈયા, કે આટલી સરસ મજાની જે મારી મૂર્તિઓ તમે બનાવી અને સાક્ષાત જાણે પ્રભુજી ઘરે આવ્યા હોય એવું ફીલ થઈ રહ્યું છે. મૂર્તિઓ તપાસી, પહેલાં ચેક કરી કે ક્યાંય ઓલું થયેલું નથી ને એમ, કારણ કે તપાસવી ખૂબ જરૂરી છે. આ મકરાણા માર્બલમાંથી પ્યોર બનેલી છે અને બહુ સરસ મૂર્તિ છે. આ શ્રીજીનું સ્વરૂપ છે. સ્વરૂપ એટલું નયનરમ્ય છે કે વાત જ ન પૂછો, કે એમ થાય કે જોયા રાખીએ અને એની સેવા કરી રાખીએ. અને પ્રભુજીની ઈચ્છા હશે અને એને મને મારી પાસે સેવા કરાવી હશે ત્યારે જ પ્રભુજી મારા ઘરે પધાર્યા હશે એવું માનું છું. કે હું એક તો ઘણો સૌભાગ્ય છું, કે મારું સૌભાગ્ય છે કે પ્રભુજી મારે ઘરે આવ્યા. આજે આંખમાં આંસુડા છે અને અંદરથી એટલો ઉમંગ છે
કે વાત જ ન પૂછું. બિકોઝ મારું જે બચપનથી નાનપણથી જે મારું ડ્રીમ હતું એ મારા ઠાકોરજીએ આજ પૂરું કર્યું છે. ખૂબ અતિશય ખૂબ ખુશ હતો અને બહુ જ ખુશ છું. બિકોઝ કારણ કે મારે જે સાઇઝમાં મૂર્તિ જોઈતી હતી તે આ રાજસ્થાન કલા મૂર્તિ ભંડારે મારું આ ડ્રીમ પૂરું કર્યું છે અને મને આ મૂર્તિ આપી છે. અને આ કેને જે ભાવ છે અંદરથી એ ભાવ જે છે ભગવાન પ્રત્યેનો એ વર્ણવી શકાય એમ નથી, અવર્ણનીય છે. મારા ઠાકોરજી સાથેની જે આ પળ હતી મારી તે ખૂબ મારા જીવનની યાદગાર પળો છે. મેં જીવનની અંદર ઘણું બધું જોયેલું છે પણ જે મારી અમૂલ્ય જીવનની ક્ષણ જે છે ને એ આ જ મારી ક્ષણ છે. હા, હું થોડોક ભાવુક પણ બની ગયો હતો કે મારા ઠાકોરજી જ્યારે ઘરે આવ્યા, કહીએ ને કે આપણું ડ્રીમ કમ્પ્લીટ થતું જોઈને કોઈ પણ માણસ હોય તો ભાવુક થઈ જાય છે. હું પણ ભાવુક બની ગયો હતો. જોઈ શકો છો કે છે કે શ્રીજીને અને ઠાકોરજીને ક્યારે એમને ન રખાય. હવે એ ઘડી પણ આવી ગઈ. હવે ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવની તૈયારી રૂપે અત્યારે જે પહેલું છે કે આપણે હવન કુંડી સ્થાપિત કરવાની હોય તેના માટે માટી લેવા જઈએ. તો એ માટી લેવા માટે મારા બે ભાભી, મારા મોટા મમ્મી અને મારા મમ્મી અને મારા વાઈફ કે 5 લોકો લઈ અને અત્યારે માટી લેવા આવ્યા છીએ અને હવનકુંડ બનાવશું અને ત્યાર પછી સ્થાપિત કરીશું. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ફૂલ ચાલી રહી છે. કે જે મારું ડ્રીમ હતું કે ભગવાનને જ્યારે આપણે બેસાડી રહ્યા છીએ તો એની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવીએ, હવન કરીએ અને વ્યવસ્થિત રીતે જે પૂજા સામગ્રી જે જોઈએ, જે પૂજા થતી હોય તે બધી પૂજા કરી અને ત્યાર પછીથી જ મારા ઠાકોરજીની સેવા હું નિત્યક્રમ ચાલુ કરું. આજે તમને મિત્રો મારા પ્રભુજીના જે ફર્સ્ટ શ્રૃંગાર છે તેના પણ હું તમને દર્શન કરાવીશ. જોઈ શકો છો મારા મમ્મી આવી રહ્યા છે. હવે મારા ઠાકોરજી માટેની જે હવન કુંડી જે બનાવવાની છે એના માટેની અત્યારે માટી લેવા માટે આવી ગયા છીએ. બધું ચાલી રહ્યું છે વ્યવસ્થિત રીતે. ભગવાનની જ્યારે ઈચ્છા હોય ને ત્યારે 100% આ બધી વસ્તુ શક્ય બને છે અને બધું થઈ જ શકે છે. બહુ મજા આવી રહી છે અને જે ડ્રીમ છે મારું એ પૂરું થઈ રહ્યું છે. હા, બસ હવે જે સાથીઓ થઈ ગયો છે અને હવે માટી લઈ રહ્યા છીએ જે હવનકુંડ માટેની. હવે આ જે માટી છે એ માટીમાંથી જ હવનકુંડ બનાવવામાં આવશે. પૂજા માટે મેં 108 કૂવાનું પાણી પણ ભેગું કરીને રાખેલું જ હતું. અગાઉથી પ્રિપરેશન રૂપે ખબર જ હતી કે આપણે ભાદરવા મહિનાની રાધા અષ્ટમીના દિવસે મારા ઠાકોરજીની પધરામણી કરવાની છે. ગીત તો ગાવ. જે પહેલી રસમ છે એ રસમ ચાલુ થઈ ગઈ છે. હવે માટી લઈ અને ઘર તરફ આવી રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો આ મારા ફેમિલી મેમ્બર્સ છે બધા. ખૂબ મજા આવી રહી છે. બધાને આનંદની લાગણી છે મુખ ઉપર. ધીમે ધીમે ઘર તરફ આવી રહ્યા છીએ. આ પૂજા સામગ્રી બધું થઈ રહી છે એ બદલ તમને એક વાત એ પણ કહી દઉં કે જે કોઈ પણ વ્યક્તિઓને કદાચ આવી આરસની મૂર્તિ મકરાણા માર્બલની બનાવવી હોય તો એ કોઈ પણ સાઈઝમાં હોય તો રાજસ્થાન કલા મૂર્તિ ખાતે આપ ઓર્ડર આપી શકો છો અને ત્યાંથી મૂર્તિ બનાવી શકો છો. અને જે ત્યાંનું એ લોકોનું કામ છે બહુ સરસ, એકદમ બારીકાઈવાળું અને બહુ મસ્ત મજાનું વર્ક છે કે જે એ લોકોનું કામ છે આમ ખૂબ આપણને પણ સેટિસ્ફેક્શન થાય. અને કામથી જે કહીએ ને કે આ બધી વસ્તુ એવી છે કે આપણા જીવનની પૂંજી હોય છે કે જેનું આપણે ઇન્વેસ્ટમેન્ટ એક વખત જ કરવાના હોઈએ છીએ. અને એ જે આપણું ઇન્વેસ્ટમેન્ટની અંદર જે આપણે કહીએ એ મુજબનું એ લોકો બનાવીને આપે છે.
એટલે તો રાજસ્થાન કલા મૂર્તિ ભંડાર રાજસ્થાન ખાતે જે આવેલું છે, બહુ સરસ મજાનું આ લોકોનું કામ છે અને સરસ મજાની છે બધી મૂર્તિને બધું બનાવીને એ લોકો આપે છે. ફાઇનલી ઘડી આવી ગઈ છે. હવે પ્રભુજીના પ્રાણ પ્રતિષ્ઠા માટે ભગવાનને આંખે પાટા બાંધી દેવામાં આવેલા છે. આ છે અમારા ગોર મહારાજ દાદા કે જે મને આ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા કરાવી રહ્યા છે. પહેલી રાત્રિ છે. પહેલા પહોર માટે ભગવાનને આજે અનાજની અંદર દાટવામાં આવશે કે અનાજની અંદર પોઢાડવામાં આવશે. હું અને મારો મોટા પપ્પાનો સન કે મારો જે કઝિન બ્રધર્સ છે, અમે બંને આ અત્યારે કાર્ય કરી રહ્યા છીએ. ભગવાનને અત્યારે જોઈ શકો છો, અમે બધા ઘઉંની અંદર પોઢાડી રહ્યા છીએ. ઠાકોરજીને પોઢાડી દીધા. ત્યારબાદ હવે રાધા રાણી શ્રીજીને પણ પોઢાડશું. મૂર્તિ ખૂબ વજનવાળી છે, વેઇટ પણ વધારે છે, એટલે સાચવીને બધી વસ્તુ કરવી પડે છે. પરંતુ હા, જ્યાં ગમે એટલો વેઇટ હોય, ગમે તે હોય, પણ જો શ્રીજીની કૃપા હોય, ઠાકોરજીની કૃપા હોય, તો ક્યારેય કંઈ અપશકુન થતું નથી. એટલો તો મને પરિપૂર્ણ ભરોસો છે. હું, મારા મમ્મી અને મારા વાઈફ હવે ઠાકોરજીને ઘઉંની અંદર સ્થાપિત કરી રહ્યા છીએ. ઘઉંમાં ભગવાનને પોઢાડી રહ્યા છીએ કે જે પહેલી વિધિ છે કે નેત્ર ઉપર પટ્ટી બાંધી અને ત્યારબાદ ભગવાનને ઘઉંમાં પોઢાડવામાં આવે છે. જોઈ શકો છો મિત્રો, આ વિધિ અમારા દાદા છે, મુકુંદ દાદા, તેના દ્વારા કરવામાં આવી છે. હવે ધીમે ધીમે આ તે જઈ રહી છે વિધિ, જોઈ શકો છો તમે મિત્રો. જો હવે ઠાકોરજીને પોઢાડી દેવામાં આવ્યા છે. અત્યારે હવે ડાયરેક્ટલી વહેલી સવારે પરોઢે પ્રભુજીને જગાડવામાં આવશે ઝાલર અને શંખનાદની સાથે. અને પ્રભુજીની જે પ્રાણ પ્રતિષ્ઠા છે મૂર્તિની, તે કરવામાં આવશે. અત્યારે મેં પ્રભુજીની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કરાવેલી છે, કારણ કે આજે અહીં છું, કાલ સવારે બીજે ક્યાંય જવાનું થાય તો આપણે કરાવી શકીએ, બીજે જઈ શકીએ, એટલા માટે પ્રભુજીની એ ટાઈપની કરાવેલી છે. જો મિત્રો, હવન કુંડ પણ તૈયાર છે, બધું તૈયાર છે. સ્થાપના વિધિ અત્યારે થઈ રહી છે. પૂજામાં હું અને મારા વાઈફ બંને બેસી ગયા છીએ અને ફાઇનલી એ ઘડી આવી ગઈ છે કે હવે મારા પ્રભુજીના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને પુરાઈ જશે અને હું મારી જે વિધિવત પૂજા સ્થાપના અર્ચના છે એ બધું કરી શકીશ. કે છે ને કે જ્યારે એક ધ્યેય, આપણા જીવનનો જે એક આધાર હોય, ધ્યેય હોય, એ પૂરો થતો હોય ત્યારે સૌથી વધારે હરખ આપણને જ હોય. આ પહેલી વિધિ છે, જળ ભરવાની વિધિ. કુંડને બધું સ્થાપિત થઈ ગયા પછી અમારા ઘરના જે બોર છે ત્યાંથી એ પેલું જે છે હવે જળ ભરવાની વિધિ અત્યારે થઈ રહી છે. ગોર મહારાજ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે મારા વાઈફ કરી રહ્યા છે અને એ પ્રમાણે અમે પૂજા અર્ચના કરી રહ્યા છીએ. અમારા બંટીભાઈને જોઈ શકો છો, એ પણ બેઠા છે, એને પણ પૂજાની અંદર સામેલ થવું છે. એ માટે જોઈ શકો છો મિત્રો, બધા લોકોને એમ થતું હશે કે આ કેવી રીતે આ બધા સાચવતા હશે, પણ એ પણ મારા ઘરનું એક ફેમિલી મેમ્બર છે, એક સભ્ય છે કે જે રીતે માણસ છે સભ્ય, એ જ રીતે પ્રાણીઓ પર આપણા ઘરના સભ્ય જ હોય છે. બસ હવે જો પૂજા અર્ચનાનો સમય ચાલુ થઈ ગયો છે. હવે બહેનો અને જે કુંવારિકાઓ છે તેના દ્વારા ઘડાઓ ભરવામાં આવશે કે જેમાં ભગવાનને જે પાણીથી આપણે સ્નાન કરાવવાનું છે. ધીમે ધીમે વિધિ આગળ થઈ રહી છે અને હવે ભગવાનના જે 3 ઘટ છે, 3 ઘટ ભરવામાં આવશે પૂજા માટેના.
ત્યારબાદ ઘટને સ્થાપિત કરવામાં આવશે અને હવન પણ ચાલુ કરવામાં આવશે। જોઈ શકો છો મિત્રો, ખૂબ મજા આવી રહી છે। બધા લોકો ફેમિલી મેમ્બર્સ આવી ગયા છે ઘરે અને અમે પૂજાની શરૂઆત કરી લીધી છે। પૂજા ચાલુ થઈ ગઈ છે। જે આ પહેલી વિધિ છે તે અત્યારે થઈ રહી છે। અને હવે જે કુંવારિકાઓ છે તેના દ્વારા એ ઘડા અંદર લઈ જવામાં આવશે અને ત્યારબાદ યજ્ઞની જે વિધિઓ છે એ બધી ચાલુ કરવામાં આવશે। ધીમે ધીમે બધી વસ્તુઓ અત્યારે જે વિધિવત રીતે હોય તે રીતે પૂજા અર્ચના પાઠ બધા ચાલુ થઈ ગયા છે। પેલો ઘટ છે તે અમારા નાનકડા આમથા બેન દ્વારા લેવામાં આવ્યો છે, જે મારી ભત્રીજીઓ છે અને એક મારી સિસ્ટર છે તેના દ્વારા ઘટ લેવામાં આવ્યો છે। હવે પૂજા ધીમે ધીમે થઈ રહી છે। બધા ખૂબ ખુશ છીએ। આજ તો મારા ભગવાન પણ સ્થાપિત થઈ જશે। હું પણ ખૂબ ખુશ છું। મારા ફેમિલી મેમ્બર્સ પણ બધા ખૂબ ખુશ છે। જે જલયાત્રા કહે ને, આ તે પેલી જલયાત્રાની વિધિ છે। આ વિધિ એ થઈ રહી છે। જલયાત્રાની વિધિ બાદ ત્યાર પછીથી ઠાકોરજીના પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થશે। હવે હવન યજ્ઞ શરૂ થવામાં થોડી વાર છે અને હવે યજ્ઞની વિધિઓ બધી ગોર મહારાજ દ્વારા કરવામાં આવશે। મજા આવી રહી છે ખૂબ। જ્યાં ધર્મ અને ભક્તિનું કાર્ય થતું હોય ત્યાં તો બધે આનંદ ઉત્સવ અને હર્ષોલ્લાસ જ થાય અને બધાને ખૂબ મજા પણ પડે। ગેસ્ટો પણ આવી ગયા છે અને બધા લોકો પણ પૂજાના સહભાગી બની ગયા છે। ફાઇનલી જે આપણે જે કરવા ઈચ્છતા હોઈએ જે ઠાકોરજી માટે, તે બધું મારું આજે ડ્રીમ છે એ પૂરું થઈ રહ્યું છે। મને ખૂબ જ મજા પડી રહી છે। ખૂબ હર્ષોલ્લાસ અને આનંદ સાથે વિધિગત રીતે પૂજા અર્ચના બધું ચાલુ થઈ ગયું છે। હવન ચાલુ થઈ ગયું છે અને યજ્ઞમાં આહુતિ આપવાનું ચાલુ થઈ ગયું છે। અમે પૂરા પરિવાર સાથે યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છીએ। પૂરા મંત્રોચ્ચાર વિધિ સાથે મારા ઠાકોરજીની જે યજ્ઞની જે વિધિઓ છે બધી ચાલુ થઈ ગઈ છે। યજ્ઞની વિધિઓ શરૂ થઈ ગયા ત્યાર પછી ઘંટનાદ સાથે પ્રભુજીને જગાડવામાં આવ્યા અને ત્યારબાદ પ્રભુજીનો અભિષેક, જે મહાઅભિષેક કહીએ ને, તે મહાઅભિષેક હવે થોડી વાર પછી કરવામાં આવશે। અત્યારે યજ્ઞ ચાલુ છે। મારા બધા ફેમિલી મેમ્બર્સ ઘરના અત્યારે અમે યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છીએ। જોઈ શકો છો મહાઅભિષેકનો સમય થઈ ગયો છે। યજ્ઞની આહુતિઓ બાદ પહેલા મારા ઠાકોરજીનો અભિષેક
કરી રહ્યા છીએ અમે પરિવારના બધા સભ્યો. ઠાકોરજીનો અભિષેક થઈ ગયા બાદ શ્રીજીનો અભિષેક કરવામાં આવશે. और જે કરુણા, જે ચહેરા ઉપર મુસ્કાન એ એટલી સરસ રીતે મનીષભાઈ આપેલી છે આ રાજસ્થાન કલામૂર્તિ ભંડારે કે એની વાત જ અનોખી છે, નિરાલી છે, એ અવર્ણનીય છે કે જે તમે જોઈ જ શકો છો. અને જે મુખ ઉપર જે પ્રભુના એક જાતની મુસ્કાન અને આંખોમાં જે કરુણા છે ને એ બહુ અવર્ણનીય છે. અત્યારે મારા ઠાકોરજીનો મહાઅભિષેક ચાલી રહ્યો છે. આંખ ઉપરની પટ્ટીઓ હટાવી દેવામાં આવી છે. ત્યાર પછી નેત્રોપવિધિ થશે અને ફાઇનલી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બીડું હોમ્યા બાદ પૂર્ણ થશે અને મારા ઠાકોરજીને સ્થાપિત કરવામાં આવશે. આ વિધિ 3 દિવસીય વિધિ હોય છે કે જે 3 પહોરની હોય છે. જે પ્રાણ પ્રતિષ્ઠા કરાવીએ ભગવાનની તો એ બધી વિધિઓ વિધિવત રીતે કરવી પડે છે અને એ પ્રમાણે વર્તવું પડે છે અને એ પ્રમાણે જ બધું કરવું પણ પડે છે. જોઈ શકો છો મિત્રો, હવે આગળ વિધિ અત્યારે ચાલુ છે. ભગવાનનો અભિષેક થઈ ગયો છે અને ફરીથી યજ્ઞમાં આહુતિ અમારા ફેમિલી મેમ્બર્સ બધા આપી રહ્યા છે. ઠાકોરજી અને રાધાજીને સામે યજ્ઞની આહુતિઓ આપવામાં આવી રહી છે. કુળદેવી માનું સ્થાપન છે, પિતૃદેવનું પણ સ્થાપન છે અને આહુતિઓ અત્યારે આપી રહ્યા છીએ. પહેલા તો ખૂબ આભાર માનીશ રાજસ્થાન કલામૂર્તિ ભંડારનો કે જેના લીધે મને મારા ભગવાનની જે આ મૂર્તિ છે એ મને સમયસર પહોંચાડી એ લોકોએ અહીં વ્યવસ્થિત રીતે. અને ખાસ તો એ કે જે પ્રકારની મારે મૂર્તિ બનાવડાવી હતી, જે પ્રકારના મારા પ્રભુજીને મારે જોઈતા હતા એ જ પ્રકારના પ્રભુજી મને મોકલ્યા છે. એ બદલ હું ખૂબ હેપી છું. મારો પરિવાર પણ ખૂબ ખુશ છે. બિકોઝ કારણ કે અમારું જે ડ્રીમ હતું એ ઘણા સમયથી હતું. હું ઘણા સમયથી સર્ચ પણ કરતો હતો અને ત્યાર પછી આ મારું ડ્રીમ પૂરું થયું છે. આખરે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ અને ઘરે સત્સંગ રાખેલો હતો. સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા રાસની રમઝમટ બોલાવી રહ્યા છે અને બધા સત્સંગમાં કે ને ઘેલા બની કાન ગોપી બની અને રાસ રમી રહ્યા છે. ખૂબ એન્જોય સાથે સત્સંગનો માહોલ જામ્યો છે. અત્યારે એક જાતનો ઉમંગ તો હોય ને ભાઈ, ઘરે આજે ઠાકોરજી અને શ્રીજી પધાર્યા છે. ફાઇનલી હું અત્યારે 56 ભોગની તૈયારી કરી રહ્યો છું અને હવે મિત્રો ફાઇનલી ઘડી આવી ગઈ છે કે તમે મારા ઠાકોરજીના પહેલા શ્રૃંગારના દર્શન કરી શકો છો. આ છે મારી પ્યારી શ્રીજી અને મારા બાકે બિહારી, મારા કુંજ બિહારી રણછોડરાય કે જોઈ શકો છો એના પહેલા શ્રૃંગારથી જ એટલા સરસ દેખાઈ રહ્યા છે ને કે જે મનમોહક દ્રશ્ય છે જોઈ અને કોઈ પણ હોય કે વાહ, પ્રભુજીનો ખૂબ સરસ દેખાવ આવી રહ્યો છે. ખૂબ મનમોહક રૂપ નીકળ્યું છે. થેન્ક યુ સો મચ મનીષ ભૈયા, ગણેશ ભૈયા, તમારો ખૂબ આભાર કે મારા ઠાકોરજીને આટલું સરસ રૂપ આપ્યું છે. મુખ પર મુસ્કાન અને આંખોમાં કરુણા. ભગવાનને 56 ભોગ અને પ્રથમ આરતીના દર્શન તમે કરી શકો છો. બહુ
બહુ સરસ મજાની જે મારી ઈચ્છા અનુસાર આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો અને મારા ઠાકોરજીનો 56 ભોગ ના ધરાવ્યો। જો બહુ સરસ મજાનું કાર્યક્રમ મારો વ્યવસ્થિત રીતે સંપન્ન થયો અને મારા ઠાકોરજીની જે મારી ઈચ્છા હતી એ મુજબ પ્રભુજી મારા ઘરે પધાર્યા અને મને જે સેવાનો મોકો આપ્યો એ બદલ હું આભારી છું। અને ખાસ આભારી એ છું કે જેને મને આ મૂર્તિ ઘડી અને આપી છે આટલી સરસ, એ બદલ રાજસ્થાન કલા મૂર્તિ ભંડારનો ખૂબ ખૂબ દિલથી હું ધન્યવાદ કરું છું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો। મારા વિડીયોને અને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તમને મારા ઠાકોરજીના અવનવા શ્રૃંગારના દર્શન યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હું કરાવતો રહીશ। મારા ઠાકોરજીના દર્શન કરવા માટે મિત્રો અચૂકથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।